હેલો ફ્રેન્ડ્સ એન્ડ વેલકમ ટુ રોહન કોચિંગ સેન્ટર. તો ફ્રેન્ડ્સ, આ વખતે બધા માટે ગુડ ન્યૂઝ છે જે લોકો 10th પાસ છે કે પછી 12th પાસ છે કે કોલેજ પાસ આઉટ છે. કારણ કે આ વખતે લગભગ 7 થી 8 વર્ષ પછી ભરતી આવી છે ઇન્ડિયન રેલવેમાં. ઓકે, ટીટી, જેને આપણે ટીસી બોલીએ છીએ કે પછી અમુક લોકો ટીટી બોલે છે, કે જે લોકો રેલવેની અંદર ટિકિટ ચેક કરે છે. અને 11,000 પ્લસની વેકેન્સી છે. 11,000 પ્લસ આ વેકેન્સી ઘણી જ વધારે કહેવાય. નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન જે ભરતી કરશે તેનું નામ છે રેલવે રિક્રુટમેન્ટ સેન્ટ્રલ બોર્ડ, જેને આરઆરસીબી પણ કહીએ છીએ. પોસ્ટનું નામ છે ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર, જેને આપણે કહીએ છીએ ટીટી. 2024ની ભરતી છે. મોડ ઓફ એક્ઝામમાં ઓનલાઈન છે, એટલે કે ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે. હવે એક્ઝામની ફીસ જે છે નોર્મલી બીજા બધા પોસ્ટમાં, જેમ કે બેંક છે, પ્રાઇવેટ બેંક છે કે ગવર્મેન્ટ બેંક, એસબીઆઈ વગેરેમાં વધારે હોય છે, પરંતુ અહીંયા ફીસ ખાસી ઓછી છે. જો તમે જનરલમાં એટલે કે ઓપનમાં આવતા હોય કે પછી ઓબીસીની અંદર, તો તમારી ફીસ છે માત્ર 500 રૂપિયા. અને એસસી એસટી ઓબીસી માટે તો એનાથી પણ ઓછી છે, એટલે કે 250 રૂપિયા. ક્વોલિફિકેશનમાં ખાસ છૂટછાટ આપવામાં આવી છે. માત્ર 10th 12th કે પછી ડિપ્લોમા પાસ હોય તમે, તો તમે આની અંદર એપ્લાય કરી શકો છો. અને ત્યારબાદ છે એજ લિમિટની જો આપણે વાત કરીએ, એજ લિમિટમાં 18 થી 30ની વચ્ચેની ઉંમરના. જો આની અંદર સૌથી સારી વાત તો એ છે કે એક તો જે લોકો ધોરણ 10 પાસ છે, 12 પાસ છે, તે લોકો પણ એક્ઝામ આપી શકે છે. કે પછી તમે કોઈ ડિપ્લોમાનો કોર્સ કર્યો હોય તો તમે પણ એક્ઝામ આપી શકો છો. વાત કરીએ એજ લિમિટની, 18 થી 30 વર્ષની વચ્ચેના લોકો એક્ઝામ આપી શકે છે. પણ જો તમારી ઉંમર સપોઝ 30 વર્ષથી ઉપર હોય, પણ જો તમે ઓબીસીની અંદર આવતા હોય, તો તમે 33 વર્ષ સુધી આપી શકો. અને એસસી એસટીની અંદર 5 વર્ષ હજુ ઉમેરવામાં આવે છે, એટલે કે 35 વર્ષની ઉંમર સુધીના લોકો આ એક્ઝામ આપી શકે છે. ચલો, હવે છે મેઇન વાત. કારણ કે ક્યારેક પણ કોઈ પણ દિવસ ભરતી નીકળે છે, કોઈ પણ રિક્રુટમેન્ટ, તો આપણે વાત કરીએ છીએ સેલેરીની. તો આની અંદર તમારી ખાસી વધારે એવી સેલેરી છે. 36,000 રૂપિયા જેવી સેલેરી આપવામાં આવે છે. 36,000 રૂપિયા, જે ખાસી વધારે છે. ચલો, એટલે કે જો તમે 10th પાસ હોય કે 12th પાસ હોય, તો તમારી સેલેરી 36 સુધી થઈ શકે છે. ચલો, સિલેક્શન પ્રોસેસની આપણે હવે વાત કરીએ. સિલેક્શન પ્રોસેસ કઈ રીતે? તો સૌથી પહેલાં ટોટલ તમારા બેઝિકલી 5 ટેસ્ટ થશે. સૌથી પહેલી એક આવશે કમ્પ્યુટરની એક્ઝામ, ત્યારબાદ આવશે બીજી કમ્પ્યુટરની એક્ઝામ. આ બે વસ્તુમાં જો તમે ક્લિયર થાવ, ત્યારબાદ આવશે તમારી મેડિકલ ફિટનેસ, એટલે કે તમે શારીરિક રીતે કઈ રીતે તપાસ કરશો તેના વિશે આની અંદર જાણવામાં આવશે, મેડિકલ ફિટનેસ. આ થઈ ગયા બાદ તમારું એક મેરિટ લિસ્ટ બહાર પડશે. મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવ્યા પછી એક સૌથી લાસ્ટ સ્ટેપ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે. એટલે કે આની અંદર તમે જે પણ રજિસ્ટર કર્યા હોય તમારા ડોક્યુમેન્ટ્સ જે છે, કે પછી તમારા સર્ટિફિકેટ છે, એટલે કે ધોરણ 10 પાસના કે પછી ધોરણ 12 પાસ અથવા તો ડિપ્લોમા, તેની જે માર્કશીટ છે તે તમારે ચેક કરવામાં આવશે. ત્યારબાદ તમારી આઈડી છે વગેરે. ચલો, હવે જે મેઇન વસ્તુ કે જો તમે એક્ઝામ આપશો તો એક્ઝામના સબ્જેક્ટ કયા કયા રહેશે. ચલો, મુખ્યત્વે 5 સબ્જેક્ટ હોય છે. આની અંદર પણ 5 સબ્જેક્ટની એક્ઝામ છે. સૌથી પહેલું આવશે જનરલ અવેરનેસ. તેના ક્વેશ્ચન હશે 40 અને 40 માર્ક્સના. બેઝિકલી આ 5 સબ્જેક્ટની અંદર એક સવાલ 1 માર્ક્સનો આવશે. ત્યારબાદ આવશે એરિથમેટિક્સ. એરિથમેટિક્સમાં પણ સેમ પેટર્ન છે, 40 ક્વેશ્ચન અને 40 માર્ક્સ. ત્યારબાદ છે ટેકનિકલ એબિલિટી, તેમાં પણ સેમ છે, 40 ક્વેશ્ચન અને 40 માર્ક્સ. ત્યારબાદ આવશે રિઝનિંગ. રિઝનિંગમાં પણ સેમ, જે સામાન્ય બુદ્ધિ કક્ષા જેને કહેવામાં આવે છે, મોસ્ટ ઓફ તે છે રિઝનિંગની અંદર. રિઝનિંગના વિડીયો ઘણા બધા તમને મળી જશે. ત્યારબાદ છે આ જે જનરલ એક્ઝામ છે, બરાબર, જેને કહેવાય છે જનરલ ઇન્ટેલિજન્સ કહેવામાં આવે છે, પૂરું નામ આ છે. તે પણ 40 માર્ક્સની. કુલ એક્ઝામ તમારી હશે 200 માર્ક્સની કુલ એક્ઝામ. અને માર્ક્સ પણ, કારણ કે સવાલ 200 છે તો માર્ક્સ પણ તેના 200 જ હશે. તો આ રીતનું છે આપણું. ઓકે, એકવાર ફરીથી નજર ફેરવી દઈએ ઇન્ડિયન રેલવે. ચલો, આની અંદર સૌથી મેઇન વાત તો એ છે કે આ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ. સામાન્ય રીતે ગવર્મેન્ટ જોબ બે હોય છે, એક તો આવશે સ્ટેટ અને બીજું આવશે સેન્ટ્રલ. સ્ટેટ ગવર્મેન્ટ કરતાં પણ સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ વધારે સારી કહેવાય છે. ઓકે, તો આ રીતનું છે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તમારી એક્ઝામ લેશે. ટ્રાવેલિંગ ટિકિટ એક્ઝામિનર પોસ્ટનું નામ છે. એક્ઝામ ઓનલાઈન થશે, એટલે કે કમ્પ્યુટરની ઉપર તમારી એક્ઝામ લેવામાં આવશે. ફીસ 500 રૂપિયા જનરલ અને ઓબીસી માટે. ત્યારબાદ છે 250 એસસી એસટી અથવા ઓબીસીમાં જો તમે આવતા હોય તો. સોરી ફ્રેન્ડ, ઓબીસી નહીં આવશે, બરાબર, આ મિસ્ટેક થઈ ગઈ. જનરલ અને ઓબીસી માટે 500 રૂપિયા અને એસસી તેમજ એસટી કેટેગરી માટે 250 રૂપિયા, જે રિફંડેબલ છે. ત્યારબાદ છે ક્વોલિફિકેશન. મેં કીધું તેમ
આ એક્ઝામ બધા માટે જ કામની છે. જો તમે ઇવન ધોરણ 10 પાસ પણ હોવ તો પણ તમારા માટે એક્ઝામ કામની છે. 10 પાસ, 12 પાસ કે ડિપ્લોમા, આ તો છે મિનિમમ લાયકાત. એટલે કે જો તમે આ લાયકાત ધરાવો છો, તેમજ જો તમે કોલેજ પાસ આઉટ છો, એટલે કે બીકોમ છો કે એમકોમ છો, BA MA વગેરે, તો પણ આ એક્ઝામ તમે આપી શકશો. કારણ કે અપ ટુ 10th અને 12th છે. એજ લિમિટ છે જે મેં કહી દીધી. સેલરી ખાસી સારી છે, 36,000 છે. ઓકે, અને આ છે સિલેક્શન પ્રોસેસ, અને આ બધા મેં તમને સબ્જેક્ટ કીધા. ઓકે, એકદમ શોર્ટમાં વિડીયો બનાવ્યો છે જેથી તમારો ટાઈમ વેસ્ટ ના થાય. તો આ ઉપરાંત તમને જો કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો.